આજે મેં પાલક ને સુવાદાણાની ભાજી બનાવી। મમ્મી ગયા હતા અમારી વાડીએ, ત્યાંથી મેં પાલકની ભાજી ને સુવાદાણા તોડ્યા, કારણ કે તાજું શાકભાજીની રસોઈ જ બનાવવાની મજા અલગ હોય। તો ટમેટી લસણ ને નાખીને બનાવીએ મસ્તીની ભાજી। હું આટલી મહેનતથી આટલી ભાજી તોડી આવી તો મમ્મી કે અહીંયા થોડા ને કાંઈ ઢોર બાંધ્યાથી આટલી ભાજી જોઈએ। તો ભાજી તો આટલી બધી હે, પણ આપણે દાંડલિયું નાખીએ તો જ શાક મીઠું થાય, એટલે થોડીક તો આગલી દાંડલિયું નાખવાની જ તે। અમે ભાજી લસણથી વઘારીએ, એટલે મેં લસણ નાખ્યું, પછી હિંગ નાખીને ટમેટાં નાખી દીધા। આમ ભાજી કરો તો એનો સ્વાદ જ અલગ આવે છે। પછી હળદર ને મરચું નાખી દીધું ને પહેલાં નાખી સુવાદાણાની ભાજી, કેમ કે વાડીની ભાજી હોય એટલે સ્વાદ પણ એનો અલગ જ હોય ને મીઠો જ હોય ને। પછી નાખી પાલકની ભાજી। શિયાળામાં ભાજી બહુ તાજી આવે એટલે શિયાળામાં જ ભાજી ખાવાની મજા આવે। તો તુરંત ને ઝટ આપણી ભાજી થઈ ગઈ કમ્પ્લીટ। જો તમને આવી ભાજી પસંદ આવે તો મને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। બાય બાય।